ભરત આહિર બ્લોગર. રામ રામ બધા મિત્રોને, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આજનો બ્લોગ ચાલુ કરું હું અત્યારે કંઈક 5 વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે ટૂંકમાં મારે જવાનું છે લગ્નમાં. 5 વાગ્યા છે ત્યારે સાંજે જવાનું છે લગ્નમાં. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ રહેજો. આજનો બ્લોગ એક જોરદાર બ્લોગ છે. વિડીયોમાં તમે બન્યા રહેજો. ત્યારે સાંજે ત્યાં આવે છે કલાકાર લગ્નમાં. એમ કહો હાલો જાઉં, આપણા ભાઈબંધોને આવે છે બધા મિત્રોને. તો હાલો એમ કહો જતો હું અને બ્લોગ ઉતારતો હું. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. હાલો મિત્રો, અત્યારે લગ્નમાં પહોંચી ગયો હું અને આપણા ભાઈબંધના ફોનમાં આપણે બ્લોગ ઉતારી છે. કહી દેજો કેમેરાની ક્વોલિટી કેવી આવે છે ત્યારે બતાવી દઉં. તો આ પ્રમાણેનો છે વ્યૂ. અહીંયા ટ્રાફિક જામ થઈ ગઈ છે ફૂલે ફૂલ. જોઈ લેજો જરાક, ટ્રાફિક જામ કરી દીધી છે અને આ ગેટ પણ છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો, તમને ખૂબ જ મજા આવવાની છે. અહીંયા ઊભા છે આપણા ભાઈબંધ બધા, ફોટો શૂટિંગ હાલે છે એને બતાવી દઉં. હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે. વિડીયોની અંદર બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. આપણા મિત્રોનું હાલે છે ફોટો શૂટિંગ. આ પ્રમાણેનો હોય આ કંઈક આગળનો જોઈ લેજો મિત્રો. આ પ્રમાણે કંઈક વીઆઈપી લગન છે અને ગેટની સજાવટ કરી છે. તમે માત્ર વ્યૂ ચેક કરો. બિહાઇન્ડ ધ સીન ભરત આહિર બ્લોગર. અને મિત્રો આ પ્રમાણે કંઈક છે આપણે અંદરનો વ્યૂ જરીક તમને બતાવી દઉં. જોઈ લેજો, વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. મિત્રો આવી ગયો હું અત્યારે પાછો ઘરે. કાલે લગ્નમાં ખૂબ મોજ કરી ભાઈબંધ સાથે, બધું આવતો રહ્યો હું પાછો અત્યારે ઘરે. ત્યાં બ્લોગ ઉતાર્યો તો થોડો ઘણો ઉતરો તો, જે ઉતરો એ જોઈ લેજો. આગળ તમે જોઈ જ લીધો હશે. છતાં એક ફેર કહી દઉં, અત્યારે વાડી આવી ગયો તો અને જરાક ઝાકર બતાવી દઉં તમને. ત્યારમાંથી ઝાકર આવી ગઈ છે ફૂલ. વિડીયોની અંદર બહુ તમને દેખાતી નહીં હશે, કારણ કે આમાં વિડીયોમાં બહુ દેખાય નહીં ઝાકર. ને ત્યાં આપણું જીરું પણ ઉગી ગયું છે, હવે ધીમે ધીમે ઉગી જશે. અને અહીંયા છે આપણી વાવ. વાવમાં કેટલું પાણી છે જરીક બતાવી દઉં તમને, જોઈ લેજો. હજી તો વાવ એમને ભરી છે, હજી બહુ વાંધો આવે એમ છે નહીં કંઈ. છેલ્લે છેલ્લે જોવાય આમાં પાણીમાં જીરામાં પૂરા થાય કે પછી ના થાય એ જોવાનું છે. એ આ વર્ષે તો ટૂંકમાં પાણી પૂરું થઈ ગયા છે, કારણ કે છેલ્લે છેલ્લે આપણે વરસાદ થયો તો એટલે એ કંઈ નડે નહીં. એટલે હવે પાણીની કંઈ બહુ ઉપાધિ નથી જીરામાં ઉપાધિ નથી બહુ. બાકી વિડીયોની અંદર તમે કન્ટિન્યુ રહેજો. આ વિડીયો એ ધમાકેદાર બ્લોગ છે, તમને ખૂબ મજા આવવાની છે. તો વિડીયોની અંદર નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, અત્યારમાં ઉગે છે સૂર્ય. હાલો જરીક તમને બતાવી દઉં, સૂર્ય ઉગે જ છે. જરીક જોઈ લેજો, વિડીયોમાં બહુ દેખાશે નહીં છતાંય બતાવી દઉં. તો મિત્રો આવો સવાર સવારનો નજારો તમને કોણ બતાવશે? હું બતાવીશ. વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે પ્રાકૃતિક સૌંદર્ય ને એ બધું જ લેવાનું છે આપણા વ્લોગમાં. તો વિડીયોની અંદર બન્યા રહેજો અને આપણો વિડીયો જોતા રહેજો. અને ત્યારે ટૂંકમાં માઇક વગર બ્લોગ ચાલુ કર્યો છે. જરીક કેવો લાગે એ જરા કોમેન્ટમાં જણાવી દેજો. માઇક સાથે અત્યારે માઇક નથી, એમને ઉતારું હું બ્લોગ. તો હાલો જરીક આજે ઉતારી લઉં માઇક વગરનો બ્લોગ. બીજું શું, વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. બાકી તમે લોકોમાંથી ત્યારે મારે જવાનું હોય ભણવા. અત્યારમાં બ્લોગ ચાલુ કરી દઉં, થોડીક ક્લિપ લઈ લો સવારની. ત્યારે હાલો બ્લોગ ચાલુ કરી દીધો છે. જરીક તમને સનસેટનો વ્યૂ બતાવી દઉં. સૂર્ય ઉગે છે આપણો. 8 વાગ્યા છે મારા ખ્યાલથી. કંઈ કેમેરામાં બહુ દેખાશે નહીં, કારણ કે બહુ દેખાય નહીં. પ્રમાણેનો વ્યૂ છે સવારમાંથી, જોઈ લેજો જરાક. અને હા મિત્રો, અત્યારમાંથી જોઈ લીધો હા આપણે એક સાપ જે ઉડે છે. ટૂંકમાં એ સાપ તમે જોયો નહીં હશે. હાલો તમને જરાક બતાવી દો, કારણ કે આપણા ઘરે આવ્યો છે. ટૂંકમાં એક પંખી કોયલ એને લઈને જતી હતી ઉપાડીને, અને ઓચિકતાનો કુંડીમાં પડ્યો છે. હાલો જરીક તમને બતાવી દો. હાવ ઝીણો ઝીણો હોય છે અને એ ટૂંકમાં
ઉડી પણ શકે છે આ સાપ. તમે જોયો નહીં? હાલો જરીક બતાવી દઉં તમને. અત્યારે હાલો મિત્રો ઘરે આવી ગયો હું. હાલો જરીક તમને એ સાપ બતાવી દઉં. વિડીયોની અંદર બન્યા રહેજો. ઘણા લોકો હશે આમાંથી જેણે નહીં જોયું હશે. હાલો જરીક બતાવી દઉં બીજું શું. આ પ્રકારનો હે સાપ, આ પ્રમાણેનો. આ ઉડી પણ શકે છે, જોઈ લ્યો જરા. ખૂબ જ ઝીણો હોય છે, આનાથી દૂર જ રહેવાનું જેમ બને તેમ. ને એમને ક્યારનો ઊભો છે, ક્યાંય દૂર પણ જતો નથી. કારણ કે આનાથી હવે છેટું ને એવું સારું છે. હાલો જોઈ લીધો હશે. હે ને મિત્રો, એક પંખી છે ને, કોયલ છે ને, સવારમાંથી લઈને જતી હશે. કંઈક હેઠો પડ્યો હોય, ખૂબ જ ઝીણો હોય. પગમાંથી આમ પડખે નીકળી જાય ને તો આપણે ખબર ના પડે કે આ સાપ છે. આ તો અવાજ આવ્યો એમ તો જોઈ લઉં. અને હજી ત્યાં એમનેમ જ છે, એમનેમ બેઠું છે. હવે આ જાય કે ના જાય એનું એ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે માલ ઢોર ને કે પછી કઈડી લે તો કંઈક ધંધે લાગી જાય, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. અત્યારે ગયો તો હું ભણવા અને આવતો રહ્યો હું પાછો. ભણીને આવતો રહ્યો હું અને હાલો વાડી ધારો થોડોક આટો મારલો બીજું શું. અત્યારે થાય છે સનસેટ. હાલો જરીક તેનો વ્યૂ તમને બતાવી દઉં. અત્યારનો કંઈક 6 વાગ્યા છે. તમે નજારો માણો. આવી ગયો તો હાલો એમ કહો જરીક આપણે જીરું વાવ્યું તો એ જરીક બતાવી દઉં. ખબર આજનો વિડીયો બહુ થોડોક લાંબો થઈ જાય જતાં. હાલો જરીક તમને બતાવી દઉં આપણું જીરું. ફાઇનલી આપણું જીરું ઉગી ગયું છે મિત્રો, જોઈ લેજો. વિડીયોમાં તમને બહુ નહીં દેખાય, વિડીયોમાં બહુ તમને નહીં દેખાતું હશે, પરંતુ ઉગી ગયું આમાં દેખાય નહીં. તો હાલો આજના વિડીયોને હવે અહીંયા જ પૂરો કરી દઉં. જો વિડીયોની અંદર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારી કોમેન્ટ કરી દેજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો. ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને.